જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 15 આર્થિક વિકાસ એ અંતર્ગત વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરની અંદર આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત અને આર્થિક વિકાસ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી. બરાબર છે. દુનિયાની અંદર જેટલા પણ રાષ્ટ્રો છે એ બધા રાષ્ટ્રોને આપણે છેલ્લે કીધું હતું કે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે એમના આર્થિક વિકાસના આધારે. એ 3 હતા, એક વિકસિત રાષ્ટ્રો, બીજા નંબર પર હતા અલ્પ વિકસિત રાષ્ટ્રો અને ત્રીજા નંબર ઉપર હતા વિકાસશીલ રાષ્ટ્રો. બરાબર છે. અને અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે. અહીંયા 99 લક્ષણોના નામ મેં આ બાજુ લખી દીધા છે. સૌથી પહેલા આપણને આ 9 નામ યાદ રહેવા જોઈએ કે વિકાસશીલ દેશ કોને કહેવાય. તો કે જે દેશની અંદર આ 9 લક્ષણો જોવા મળતા હોય એને વિકાસશીલ દેશ કહી શકાય. કયા 9 લક્ષણો છે? તો એ પહેલું લક્ષણ છે એમાં નીચી માથાદીઠ આવક, બીજું છે વસ્તી વૃદ્ધિ, ત્રીજું કૃષિ ક્ષેત્ર પર અવલંબન, ચોથું આવકની વહેંચણીની અસમાનતા, પાંચમો પોઈન્ટ છે બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું એટલે કે સ્વરૂપ. જે રાષ્ટ્રોની અંદર આ 9 લક્ષણો આપણને જોવા મળતા હોય એ રાષ્ટ્રોને વિકાસશીલ રાષ્ટ્ર કહી શકાય. બરાબર છે. 9 લક્ષણો જે રાષ્ટ્રમાં જોવા મળે એને વિકાસશીલ રાષ્ટ્ર કહેવાય. પરીક્ષાની અંદર બોર્ડમાં 3 માર્ક્સની અંદર પ્રશ્ન અગત્યનો પૂછાય, વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો જણાવો. અથવા તમને એમ કહેવામાં આવ્યું કે કોઈ પણ 5 લક્ષણો જણાવો, તો આમાંથી તમે કોઈ પણ 5 સમજાવી શકો. 9 લખવાના અને કોઈ પણ 5 સમજાવવાના. બરાબર છે. તો આપણે અહીંયા એક એકને વારાફરતી 9 લક્ષણોને વારાફરતી સમજીએ અને એ અનુસંધાને આપણને ખ્યાલ આવશે કે વિકાસશીલ રાષ્ટ્ર કોને કહેવાય. બરાબર. અને જો એ લક્ષણો આપણા ભારત દેશની અંદર જોવા મળતા હોય તો ભારત પણ વિકાસશીલ રાષ્ટ્ર છે એવું આપણે કહી શકીએ. તો સૌથી પહેલા તો આ વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર વચ્ચેનો દેશ જે છે, રાષ્ટ્રો જે છે, એનો ભેદ નક્કી કરવા માટે કોને વિકસિત કહેવા, કોને અલ્પ વિકસિત કહેવા, કોને વિકાસશીલ રાષ્ટ્રો કહેવા, એવું નક્કી કરવા માટે વિશ્વ બેંકે એક રેશિયો, એક તારણ નક્કી કર્યું કે જે દેશની અંદર લોકોની માથાદીઠ આવક, લોકોની માથાદીઠ એક વ્યક્તિની આવક $735, આ એક નક્કી કરવામાં આવ્યું માળખું વર્ષ 2004 ની અંદર કે $735 કરતા ઓછી આવક ધરાવનારા જે રાષ્ટ્રો છે અથવા $735 સુધીની આવક ધરાવનારા રાષ્ટ્રો, જો આખા દેશની આવક નથી, માથાદીઠ આવકની વાત છે, દેશની વ્યક્તિઓની માથાદીઠ આવક, એક વ્યક્તિની આવક $735 હોય તો એવા રાષ્ટ્રોને વિકાસશીલ રાષ્ટ્રો ગણવા, આવું નક્કી કરવામાં આવ્યું. બરાબર. અહીંયા આપણે જે કંઈ લક્ષણોનો અભ્યાસ કરશું એ બધા વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોના સંદર્ભમાં છે. બરાબર. એટલે આપણે જે કંઈ લક્ષણોનો અભ્યાસ કરવાનો છે ને વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં ધ્યાનમાં રાખી અને આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો એના આધારે એવું નક્કી કરવામાં આવ્યું $735, ખાસ યાદ રાખજો, $735 ની માથાદીઠ આવક ધરાવનારા રાષ્ટ્રો અથવા ઓછી આવક ધરાવનારા રાષ્ટ્રો એટલે વિકાસશીલ રાષ્ટ્રો. અને એ રાષ્ટ્રોમાં આવા 9 લક્ષણો આપણને જોવા મળે છે. એમાં આપણે વારાફરતી એક લક્ષણની ચર્ચા કરીએ. એમાં પહેલું લક્ષણ છે, પહેલું જ નીચી માથાદીઠ આવક. આપણે પહેલું જ કીધું. બરાબર. માથાદીઠ આવક દરેક જે રાષ્ટ્રમાં વ્યક્તિની ઓછી હોય એને વિકાસશીલ રાષ્ટ્ર કહેવાય. બરાબર. હવે કોઈને એમ થાય પ્રશ્ન કે માથાદીઠ આવક એટલે શું? તો આપણે આગળ જોઈ ગયા કે દેશની કુલ આવક, આખા દેશની કુલ આવક ને દેશની કુલ જનસંખ્યા વડે ભાગવામાં આવે અને જે રકમ મળે તેને કહેવાય માથાદીઠ આવક. બરાબર. તો એ આવક વિકાસશીલ રાષ્ટ્રોની અંદર બહુ ઓછી જોવા મળે છે. આપણે કીધું $735 એટલે વાર્ષિક, એને આપણે કન્વર્ટ કરીએ $75 હાલનો ડોલરનો ભાવ ચાલે છે, 75 થી 80 વચ્ચે વધઘટ થાય છે. એને જો રૂપિયામાં કન્વર્ટ કરીએ તો કેટલા રૂપિયા વાર્ષિક આવક થાય? તો વાર્ષિક આવક થાય ₹55,000 આસપાસ.
જેવો ડોલરનો ભાવ, બરાબર. માથાદીઠ આવક 55,000 આસપાસ હોય, વાર્ષિક એક વર્ષની આવક 55,000 થઈ, બરાબર, એની આસપાસ હોય એવા રાષ્ટ્રોને વિકાસશીલ રાષ્ટ્રો કહેવાય. તો આ ભારત દેશની અંદર આ બહુ સરળતાથી લક્ષણ જોવા મળે છે, માથાદીઠ આવક નીચી છે. તો આપણે હવે એક એક લક્ષણો વિશે અભ્યાસ કરીએ. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક હોય છે ને આખા દેશની કુલ આવક પણ ઓછી હોય છે અને એની સામે વસ્તી વધુ હોય છે. બહુ અગત્યનો પોઈન્ટ, માથાદીઠ આવકની અંદર અગત્યનો પોઈન્ટ શું? તો કે રાષ્ટ્રીય આવક ઓછી, રાષ્ટ્રીય આવક ઓછી અને વસ્તી વૃદ્ધિ વધારે હોય છે. બહુ જ મોટું લક્ષણ. એટલે આના કારણે માથાદીઠ આવક એમની નીચી રહે છે અને જીવન ધોરણ નીચું જોવા મળે છે. એટલે માથાદીઠ આવક ઓછી અને જીવન ધોરણ નીચું જોવા મળે છે. હવે જીવન ધોરણ કોને કહેવાય? તો એમને મળતી જે પાયાની સુવિધાઓ છે, ખોરાક, પાણી, રહેઠાણ, આવાસ, આ બધી સુવિધાઓ એમને નિમ્ન કક્ષાની એટલે કે ઉતરતી કક્ષાની મળતી હોય છે. ઉદાહરણ સાથે સમજીએ કે માથાદીઠ આવક અને વસ્તી વૃદ્ધિ કઈ રીતે ખબર પડે. તો સમજી લઈએ કે દેશની કુલ જનસંખ્યા, આપણે સમજી લઈએ સામાન્ય એક નાનો એવો આંકડો લઈએ કે દેશની કુલ આવક જે છે એ 1000 રૂપિયા છે. સામાન્ય ઉદાહરણ સાથે સમજીએ, બરાબર. અને દેશની કુલ વસ્તી જે છે એ 5ની છે, બરાબર. તો એક વ્યક્તિની માથાદીઠ આવક કેટલી થઈ? તો કે 200 રૂપિયા. એક વ્યક્તિની માથાદીઠ આવક 200 રૂપિયા થઈ. આવક વધુ છે, વસ્તી વૃદ્ધિ ઓછી છે. હવે વિકાસશીલ રાષ્ટ્રોમાં કેવું હોય છે? આવક ઓછી હોય છે, કુલ આવક 500 રૂપિયા, આવક ઓછી ને વસ્તી વૃદ્ધિ વધુ હોય છે. વસ્તી વૃદ્ધિ સમજી લઈએ, અહીંયા 5 ના બદલે આપણે 10 કરી દઈએ. વસ્તી 10 છે, આવક ઓછી છે, તો એના બરાબર સરખામણીમાં આપણે લઈશું તો કેટલા થશે? તો સ્વાભાવિક છે, અહીંયા શું ઉડાડ દો તો માથાદીઠ આવક અહીંયા થશે માત્ર 50 રૂપિયા, બરાબર. તો વિકાસશીલ રાષ્ટ્રમાં આ સંદર્ભે આપણને આવક અને વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે વિકસિત રાષ્ટ્રોની અંદર આવક વધુ હોય છે અને વસ્તી વૃદ્ધિ ઓછી હોય છે. એટલે માથાદીઠ આવકનો આંકડો જે હોય છે એ કેવો રહેશે? ઊંચો રહેશે. એટલે સૌથી પહેલું લક્ષણ છે વિકાસશીલ રાષ્ટ્રોનું નીચી માથાદીઠ આવક. એટલે કે માથાદીઠ આવક જ ઓછી છે, સ્વાભાવિક છે. એમનું જીવન ધોરણ કેવું હોય? એમનું આરોગ્ય, સ્વાસ્થ્ય, રહેઠાણ કેવું હોય? સામાન્ય હોય. એટલે નીચી માથાદીઠ આવક એ સૌથી અગત્યનું પહેલું લક્ષણ છે, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ બીજું મહત્વનું લક્ષણ. એક પોઈન્ટની આપણે ચર્ચા કરી, નીચી માથાદીઠ આવક, બરાબર. રાષ્ટ્રની અંદર કુલ આવક વધુ અને કુલ વસ્તી વધારાનો દર જે છે, વૃદ્ધિનો દર જે છે એ વધુ, એટલે માથાદીઠ આવક કેવી રહેવાની? નીચી રહેવાની. પોઈન્ટ નંબર 2 છે વસ્તી વૃદ્ધિ. વૃદ્ધિ એટલે વધારો થવો. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વસ્તી વધારાનો જે દર છે, જે ઝડપ છે એ વધુ હોય છે. કેટલી વધુ હોય છે એ જોઈએ આપણે. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો, પહેલો જ પોઈન્ટ એ વસ્તી વધારો વધુ જોવા મળે છે. કેટલો વધુ? વસ્તી વધારા દર વધુ જોવા મળે છે, પણ કેટલો વધુ જોવા મળે છે? તો દેશની કુલ વસ્તી જેટલી હોય, દેશની કુલ વસ્તી એના 2% વસ્તી વધારો થતો જોવા મળે છે. સમજી લઈએ કે આપણે અહીંયા દેશની જનતા 121 કરોડ છે, તો આવનારા વર્ષે 2010-11 ના આંકડા હું તમને કહું છું 121 કરોડ છે. ફરતી વસ્તી ગણતરી જ્યારે 2021માં થશે ને તો 121 કરોડના 2% વસ્તી વધી ગઈ હશે અથવા એથી પણ વધુ.
વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વસ્તી વધારાનો દર આ પ્રમાણે હોય છે. આપણો 2001 ને 2011 વચ્ચેનો જે 10 વર્ષનો ગાળો હતો એમાં 1.8% વસ્તી વધારાનો દર હતો. બરાબર છે. એ પહેલા આપણી વસ્તી હતી 101 કરોડ આસપાસ. પછી 1.8% વધારો થયો 2011-12માં 121 કરોડે આપણે પહોંચ્યા. હવે એથી આગળ વર્ષ 2021માં જ્યારે ગણતરી થશે અત્યારે જ એની વસ્તીનો આંકડો આપણો કેટલો છે 121 થી એમાં 1.8% વધારો જે કંઈ થશે એ ઉમેરી અને એનો આંકડો કદાચ 134-35 કરોડ આસપાસ પહોંચી શકે. તો આ જે વસ્તી વધારાનો દર છે એ 2%થી વધારે હોય છે વિકાસશીલ રાષ્ટ્રની અંદર. બહુ અગત્યનું આ છે. અને એટલે જ દેશની મોટા ભાગની આવક વધુ વસ્તી સાથે વહેંચાતી હોવાથી નીચી માથાદીઠ આવક આપણને અહીંયા જોવા મળે છે. તો બીજા નંબરનો પોઈન્ટ છે દેશની વસ્તી વૃદ્ધિ. એમાં ખાસ યાદ રાખવાનો છે આંકડો 2%થી વસ્તી વધારો થતો જોવા મળે છે. દેશની કુલ જનસંખ્યા હોય એમાં 2%નો વધારો દર વર્ષે 2% વધારો થતો હોય છે. જો કે વસ્તી ગણતરી આપણે 10 વર્ષ કરીએ છીએ એટલે આપણને આંકડાકીય માહિતી 10 વર્ષે મળે છે, પણ દર વર્ષે વધતી વસ્તી કુલ વસ્તીના 2% હોય છે. ત્યારબાદ ત્રીજું પોઈન્ટ છે સૌથી અગત્યનું, કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. હવે કૃષિ એટલે શું એ તો આપણને ખબર છે, એને સમજાવવું ના પડે આપણને. અવલંબન એટલે એના ઉપર આધારિત. મોટા ભાગે રાષ્ટ્રો કૃષિ ક્ષેત્ર પર આધારિત હોય છે. એટલે કે ઉદ્યોગોનું પ્રમાણ ઓછું અને મોટા ભાગની જનસંખ્યા હજુ પણ પરંપરાગત કૃષિની અંદર રોકાયેલી હોય છે. બરાબર. એટલે કૃષિ ક્ષેત્ર પર અવલંબન અહીંયા વધુ હોય છે. તો વિકાસશીલ રાષ્ટ્રોની અંદર મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એટલે કૃષિ. આપણે એના લક્ષણો જોઈએ છે કે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ અહીંયા પૈસા કમાવા માટેનું મુખ્ય માધ્યમ કૃષિ હોય છે. આપણે પણ જોઈએ છે કે દેશની આ ભારત દેશની જો વાત કરીએ તો ભારત દેશની કુલ જનસંખ્યા એમાંથી 62% લોકો વર્ષ 2011ના આંકડા પ્રમાણે પણ આજે પણ કૃષિ પર અવલંબિત છે. બરાબર. એથી વિપરીત 62% થી પાછળ જે 38% વધ્યા એ ઉદ્યોગ, વ્યાપાર, વાણિજ્ય કે અન્ય જે કોઈ વ્યવસાય છે, સરકારી નોકરીઓ કે એની અંદર રોકાયેલા છે. બરાબર. એટલે કે 62% લોકો હજુ પણ કૃષિ ક્ષેત્ર પર અવલંબિત છે. મોટો ભાગ, દેશનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્ર પર અવલંબિત હોય છે. દેશના 60% કરતા પણ વધુ લોકો, જો મોટો ભાગ કઈ છે કેટલા ટકા, તો કે દેશના 60% કરતા પણ વધુ લોકો કૃષિ પર અવલંબે છે. બરાબર. 60% લોકો, એટલે આપણે એ આંકડો યાદ રાખવાનો છે કે અહીંયા કીધું તો આવક એટલે કેટલી, વસ્તી વૃદ્ધિ એટલે કેટલી વૃદ્ધિ, 2%. કેટલા ટકા લોકો, તો કે 60% લોકો. દેશની કુલ જનસંખ્યાના 60% લોકો કૃષિ ઉપર આધારિત રાખતા હોય એ દેશને વિકાસશીલ રાષ્ટ્ર કહેવાય. આપણે કીધું એમાં આપણે દેશની અંદર 62%, અત્યારના સમય પ્રમાણે થોડોક આંકડો ઓછો થયો છે કેમ કે દેશમાં ઉદ્યોગોનું પ્રમાણ વધતું ગયું છે. એ પ્રમાણે દેશની અંદર ધીમે ધીમે કૃષિનો વ્યાપ ઘટી રહ્યો છે, પણ તેમ છતાંય હજુ એ વ્યાપ 58% છે. 62 થી 58% છે. કેમ કે ઉદ્યોગો જેમ જેમ વધે છે એમ સ્વાભાવિક ઘણા બધા યુવાનો કૃષિ ક્ષેત્રમાંથી નીકળી અને ઔદ્યોગિક વિસ્તાર તરફ આગળ વધતા થયા છે, એટલે કૃષિનું પ્રમાણ ઘટ્યું. પણ તેમ છતાં 60%ની આસપાસ જે દેશના લોકો કૃષિ પર નિર્ભર હોય એને વિકાસશીલ રાષ્ટ્ર કહેવાય. તો અહીંયા 60% હોય છે અને 60% લોકો રોકાઈને પાછી આવક કેટલી આપે છે. આવક વધુ આપતા હોય તો વાંધો નહીં, કૃષિ ખરાબ છે એવું નથી. બરાબર છે. પણ એ 60% લોકો દેશની કુલ આવકનો માત્ર 25% ફાળો જ આપતા હોય છે. 25%ની આસપાસ હોય છે. લોકો વધુ રોકાય છે અને ઉત્પાદન દેશની કુલ આવકનું માત્ર 25%. એટલે દેશ પાછળ રહી જાય છે, એટલે દેશ વિકાસશીલ રહી જાય છે. તો દેશની કુલ આવકના 25% ઉત્પાદન કરે છે. બરાબર છે. તો વિકાસશીલ દેશના અર્થતંત્રનું ત્રીજું મહત્વનું લક્ષણ કૃષિ ક્ષેત્ર પર અવલંબન છે અને એમાંથી જે ઉત્પાદન થાય છે એની જે આવક આવે છે એ દેશના કુલની માત્ર 25% હોય છે. એટલે દેશ પાછળ રહી જાય છે. તો વિકાસશીલ અર્થતંત્રના આ 5 લક્ષણો આપણે જોયા.
ચાલો આપણે 3 પોઈન્ટની ચર્ચા કરી, નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, અને હવે ચોથો પોઈન્ટ જોઈએ, આવકની વહેંચણીની અસમાનતા, વિકાસશીલ રાષ્ટ્રનું અગત્યનું લક્ષણ. આવકની વહેંચણીની અસમાનતા. જો આ શબ્દોના અર્થ ખબર પડી જાય એટલે એને અંદરના પોઈન્ટ બહુ સરળતાથી આપણને યાદ રહી જશે. દેશની કુલ આવક જે છે એની વહેંચણી દેશની કુલ જનસંખ્યામાં કરીએ અને એની અંદર અસમાનતા એટલે કે વિવિધતા વધારે હોય, બંને વચ્ચે ભેદ વધારે હોય, ડિફરન્ટ વધારે રહેતો હોય, બરાબર, ત્યારે એ વિકાસશીલ રાષ્ટ્ર હોય એવું ગણી શકાય. આપણે સમજી લઈએ કે આપણી પપ્પાની પ્રોપર્ટી મિલકત હોય એની જ્યારે વહેંચણી થતી હોય ત્યારે સમાનતા રાખવામાં આવતી હોય. પણ 2 દીકરા હોય, 3 હોય તો 3ને સરખા ભાગે વહેંચણી કરવામાં આવતી હોય, એને સમાનતા કહેવાય. પણ કદાચ એક દીકરાને કુલ પ્રોપર્ટીને 80% આપી દેવામાં આવે અને બીજા દીકરાને માત્ર 20% આપવામાં આવે તો આને કહેવાય અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર દેશની કુલ આવક એ જ પ્રમાણે વિભાજિત થયેલી હોય છે. આવકની વહેંચણીની અસમાનતા બહુ જ મોટી હોય છે, એટલે અહીંયા અમીર અને ગરીબ વચ્ચેનો જે ભેદ છે આવકનો, એ બહુ જ મોટો ભેદ આપણને અહીંયા જોવા મળે છે. સાથે સાથે દેશના જેટલા પણ નવા સંસાધનો છે, જે કોઈ પણ કૃષિ આધારિત હોય તો એ ભલે, ઉદ્યોગ આધારિત હોય તો એ ભલે, એ આવક, એનો ઉપયોગ કરવાની ક્ષમતામાં પણ દેશના કેટલાક વર્ગના લોકો છૂટથી ઉપયોગ કરી શકે છે, જ્યારે કેટલાક વર્ગના નિમ્ન કક્ષાના જે લોકો છે એનો ઉપયોગ પણ બરાબર કરી શકતા નથી. એટલે એમની આવક પણ ખૂબ ઓછી રહે છે ને એ ઉપયોગ કરી શકે છે, એમની આવક વધારે રહે છે. તો સૌથી મહત્વનું છે, આવા વિકાસશીલ રાષ્ટ્રોની અંદર ઉત્પાદનના સાધનો અને આવકની વહેંચણીમાં અસમાનતા હોય છે. ઉત્પાદનના સાધનો, આપણે આગળનો નેક્સ્ટ પોઈન્ટ જોઈશું, એમાં જોઈશું કે ઉત્પાદનના સાધનો કયા કયા છે તે. અત્યારે જોઈએ કે ખાલી ઉત્પાદનના જે સાધનો, જેમાંથી ઉત્પાદન મેળવવાનું છે એ સાધનો અને આવક જે છે, આવકની વહેંચણીમાં અસમાનતા હોય છે. સૌથી મહત્વનું, આવા દેશોની અંદર ઉત્પાદનના સાધનો અને આવકની વહેંચણીની અંદર અસમાનતા જોવા મળે છે. એમાં દરેકને સરખા સંસાધનો મળતા નથી અને દરેકને સરખી આવક પણ મળતી નથી. કેટલું પ્રમાણ હોય છે, અસમાનતા કેટલી હોય છે? તો આ અસમાનતા જે હોય છે એ ટોચના દેશની કુલ આવક જે છે એ કુલ આવક ટોચના 20% ધનિક લોકો જે છે, માત્ર સમજી લેજો, દેશના સમજી લે કે દેશની કુલ આવક જેટલી છે એના 40% હિસ્સો દેશના માત્ર 20% લોકો પાસે હોય છે. આ તો લક્ષણ બતાવવામાં આવ્યા છે. આ તો આપણને અહીંયા લક્ષણ બતાવવામાં આવ્યા છે કે વિકાસશીલ રાષ્ટ્રોના આવા લક્ષણ હોય દરેક રાષ્ટ્રમાં. ભારતનું જો પ્રમાણની વાત કરીએ તો ભારતની કુલ સંપત્તિના, કુલ આવકના 80% સંપત્તિ ભારતના 20% લોકો પાસે છે અને બાકીની પાછળ જે 20% સંપત્તિ વધી એ ભારતના 80% લોકોમાં વિભાજિત થયેલી જોવા મળે છે. આટલી મોટી અસમાનતા છે અને એટલે જ ગ્રામીણ અને શહેરી કક્ષાની અંદર બહુ જ મોટી અસમાનતા જોવા મળે છે. એક જ શહેરમાં પણ અસમાનતા જોવા મળે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ મુંબઈનું. મુંબઈની અંદર દુનિયાના સૌથી ધનિક વિસ્તારો પણ છે અને એ જ મુંબઈના બીજા છેડે વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી પણ છે. આ બંને એક જ શહેરના બે છેડા વચ્ચેની અસમાનતા કેટલી બધી, બરાબર, એમની આવકની અસમાનતા કેટલી બધી. એક બાજુ મુકેશ અંબાણીની આવક ગણીએ, એ મુંબઈમાં જ રહે, એની આવક, એની સામે ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોની આવક, બંને વચ્ચે જમીન અને આસમાનનો ડિફરન્ટ છે, તફાવત છે, અસમાનતા છે. તો દેશના આવકનો મોટો હિસ્સો કેટલાક લોકોના હાથમાં હોય છે, બાકી આવકનો બહુ થોડો હિસ્સો એ દેશના બહુ જ વધારે લોકોમાં વહેંચાયેલો હોય છે. આ બહુ જ મોટું લક્ષણ છે આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રનું બહુ મોટું લક્ષણ છે આ. કેટલું? આપણે તો ભારત દેશના સંદર્ભમાં વાત કરી, પણ વિકાસશીલ રાષ્ટ્રમાં લક્ષણના સંદર્ભમાં જોઈએ તો દેશની કુલ આવકના
કુલ આવકના 40% આવક 20% લોકો પાસે હોય છે. આપણે તો એનું પ્રમાણ બહુ ડબલ થઈ ગયું છે. આપણી 80% આવક 20% લોકો પાસે છે. બાકીની જે 20% આવક હોય છે એમાં 80% લોકો ફાળવેલા છે. એમાં કોઈને મળે કોઈને ન મળે. બરાબર. તળિયાના લોકો જે હોય છે એટલે કે સાવ ગરીબ લોકો હોય છે એ 20% ગરીબ લોકો હોય છે અને એની 10% આવક હોય છે. ગરીબ લોકો જે હોય છે દેશની કુલ જનસંખ્યા એના 20% લોકો જે હોય છે એ રાષ્ટ્રીય આવકનો ગરીબ લોકો 20% હોય છે જે આવકનો 10% ભાગ ધરાવે છે. એમની પાસે આટલી જ આવક હોય છે. દેશની કુલ આવક જે હોય છે એના 10% ભાગ ગરીબોમાં વહેંચાયેલી હોય છે. બરાબર છે. આ એનું લક્ષણ છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ વિકાસશીલ દેશોમાં બહુ આવું જોવા મળે કે કેટલાક લોકોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી હોય છે. જ્યાં છે અહીંયા બહુ જ મોટા પાયે રકમ રૂપિયા આવક જોવા મળે છે અને જ્યાં નથી ત્યાં ખાવાના પણ ફાંફા પડે એવી પરિસ્થિતિ, આવી ધનિક અને અમીર વચ્ચેનો જે અસમાનતા છે, ભેદ છે, એ વિકાસશીલ રાષ્ટ્રોની અંદર બહુ જ મોટા પાયે જોવા મળે છે. તો વિકાસશીલ રાષ્ટ્રનું ચોથું મહત્વનું લક્ષણ છે આવકની વહેંચણીની અસમાનતા. બરાબર છે. ખાસ એ ગ્રામીણ અને શહેરી દરેક ક્ષમતાએ આપણને જોવા મળે છે. પાંચમું ક્ષેત્ર છે બેરોજગારી. દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ બહુ મોટું હોય છે. કેટલું? તો અહીંયા બેરોજગારીનું પ્રમાણ દેશની કુલ શ્રમિકો કામ કરનારા લોકો જેટલા છે એના 3% કરતા પણ વધુ હોય છે. અહીંયા કામ કરનારા શ્રમિકોના 3% કરતા વધુ બેરોજગારી હોય છે. બહુ જ અગત્યનું એક જ પોઈન્ટ આની અંદર યાદ રાખવાનો છે કે દેશની અંદર બેરોજગારી એ મહત્વનું લક્ષણ ગણી શકાય. કેટલી બેરોજગારી હોય છે કે કામ કરનારા જેટલા શ્રમિકો છે એમાંથી 3% લોકોને કામ મળતું નથી. બરાબર. 3% થી વધુ લોકો જેને કામ કરવું હોય છે પણ એને કામ મળતું નથી. એટલી બેરોજગારી, 3% થી વધુ બેરોજગારી અહીંયા જોવા મળે છે. અને અહીંયા બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જે આપણે આગળ જોઈશું. બેરોજગારીના જુદા જુદા સ્વરૂપ જોવા મળે છે, જેમાં મોસમી બેરોજગારી હોય એટલે કે ઋતુ પ્રમાણે બેરોજગારી આવતી હોય, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી હોય, દેખાય નહીં પણ એ બેરોજગાર હોય. બરાબર. ઔદ્યોગિક બેરોજગારી હોય, વગેરે. તો આ સ્વરૂપે આપણને બેરોજગારી જોવા મળે છે. તો આમાં આપણે મહત્વનો પોઈન્ટ યાદ રાખવાનો છે 3%. દેશના કુલ શ્રમિકોના 3% થી વધારે બેરોજગાર હોય છે. બરાબર. બે પોઈન્ટની આપણે ચર્ચા આગળ કરી. આવકની વહેંચણીની અસમાનતા અને બેરોજગારી. આવકની વહેંચણીની અસમાનતા કીધું એ પ્રમાણે દેશની ઉત્પાદનના જેટલા સાધનો છે દેશના અને આવકની વહેંચણી એ બંનેમાં બહુ મોટી અસમાનતા જોવા મળે છે. કેટલી અસમાનતા? તો કે દેશની આવકના 40% આવક જે છે માત્ર 20% લોકો પાસે હોય છે. બરાબર. ત્યારબાદ ગરીબ લોકો જે હોય છે એ 20% હોય છે અને જે આવકનો 10% હિસ્સો જ ધરાવતા હોય છે. બરાબર. અને ત્યારબાદનું લક્ષણ જોયું આપણે બેરોજગારી. કામ કરનારા શ્રમિકો જેટલા છે એના 3% થી વધુ લોકો બેરોજગાર હોય છે. બેરોજગારી અહીંયા અલગ અલગ પ્રકારે જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ગરીબી. વિકાસશીલ અર્થતંત્રનું અગત્યનું મહત્વનું લક્ષણ ગરીબી. પોઈન્ટ નંબર 6 ગરીબી. આ બધા પોઈન્ટ એવા છે જે સમજાવવામાં બહુ સરળતા રહે. પરીક્ષાની અંદર બધા આપણે કોઈ પણ 5 સમજાવવાના પૂછાય છે તો આમાંથી તમે કોઈ પણ 5 તમને અનુકૂળ લાગે સમજાવી શકો.
બરાબર છે. તો આપણે ગરીબી વિશે જોઈએ. ગરીબ કોને કહેવાય સામાન્ય રીતે? તો કે જેનું જીવન ધોરણ બહુ નીચું હોય, જેને ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય આ બધું ન મળતું હોય, એવા વ્યક્તિને આપણે ગરીબ કહી શકીએ. જેને 2 ટંક ભોજન મેળવવા માટે પણ પ્રયત્ન કરવો પડતો હોય, તેમ છતાંય ન મળતું હોય, એવી પરિસ્થિતિ ક્યારેક ઉદ્ભવે, તેવા લોકોને ગરીબ કહીએ. તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. સૌથી અગત્યનું આ વિકાસશીલ રાષ્ટ્રમાં ગરીબ વધુ જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. બરાબર છે. દરેક જગ્યાએ વિકાસશીલ રાષ્ટ્રો જેટલા પણ છે એમાં ગરીબોનું પ્રમાણ આપણને જોવા મળે. એ ગરીબી જે છે એમાં એમની પ્રાથમિક જરૂરિયાત જે ન સંતોષી શકતા હોય, જેઓ પોતાની પ્રાથમિક જરૂરિયાત જેવી કે અનાજ, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા નથી. એવા લોકોને આપણે ગરીબ કહીએ છીએ. કોને કહીશું ગરીબ? કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાત, વ્યક્તિને જીવન જીવવા માટેની સૌથી મહત્વની જે જરૂરિયાતો છે એ આ 5: અનાજ, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય. આટલું એને મળવું જોઈએ. બરાબર? ઓછામાં ઓછું એને મળવું જોઈએ. આપણે એવું નથી કહેતા એને બધું બહુ સારું મળી જાય, હાઈફાઈ મળી જાય, પણ એને જીવન જીવવા પૂરતું મળી જવું પડે. એ પણ ન સંતોષી શકે, એને આપણે ગરીબ કહીએ છીએ. ગરીબી એ વિકાસશીલ અર્થતંત્રનું બહુ મોટું લક્ષણ છે. એવા ગરીબો કેટલા હોય છે? તો વિકાસશીલ દેશોની અંદર ગરીબીનું પ્રમાણ દેશની કુલ વસ્તીના 3જા ભાગનું હોય છે. દેશની કુલ વસ્તીના 3જા ભાગના લોકો ગરીબ હોય છે. આ એનું પ્રમાણ છે. દેશની કુલ વસ્તી જેટલી છે એના 3જા ભાગના લોકો ગરીબ હોય છે. આપણે જોઈએ કે જનસંખ્યા આપણી 121 કરોડની છે, તેના 3જા ભાગના લોકો એટલે કે 45 કરોડ લોકો એવા છે કે જેને આપણે આ 5 જરૂરિયાતો એમની જે છે પ્રાથમિક, એ પણ આ 5 અનાજ, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આવી જરૂરિયાતો એ પૂરી નહીં કરી શકતા હોય એવા ભારત દેશની અંદર આ અનુસંધાને જોઈએ કે 3જા ભાગના લોકો ગરીબ હોય છે. તો ભારત દેશની અંદર 121 કરોડ જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો 45 કરોડ લોકો એવા નીકળે કે જેને આ પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાતી નથી. બરાબર છે? તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું અગત્યનું લક્ષણ છે. ખાસ મહત્વનો પોઈન્ટ આપણે સરળતાથી યાદ રાખીએ છીએ કે માત્ર એટલું યાદ રાખવાનું કે 3જા ભાગના લોકો ગરીબ હોય છે. અને ગરીબ કોને કહેવાય? તો કે આ પ્રાથમિક જરૂરિયાતો જે સંતોષી ન શકે એને ગરીબ કહેવાય. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર અર્થતંત્ર 2 પ્રકારનું જોવા મળતું હોય છે. દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર. કયા 2 પ્રકારનું અર્થતંત્ર અહીંયા જોવા મળે છે? તો અહીંયા 2 પ્રકારનું, ગ્રામીણ લેવલમાં, શહેરના વિસ્તારમાં, બંનેમાં અલગ અલગ અર્થતંત્ર આપણને જોવા મળે છે. દ્વિમુખી અર્થતંત્ર એને કહેવાય કે જે બંને જગ્યાએ, ગામડામાં અને શહેરોની અંદર અલગ અલગ, અથવા શહેરમાં પણ કેટલીક જગ્યાએ અને બીજી જગ્યાએ અલગ અલગ અર્થતંત્ર જોવા મળતું હોય. એમાં કઈ ભિન્નતા આપણને જોવા મળે છે? તો એક બાજુ ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈએ તો પછાત આપણી ખેતી પદ્ધતિ, જૂની પુરાણી પદ્ધતિથી હજુ પણ, ભલે આપણે હવે ધીમે ધીમે નવા આધુનિક સાધનો વાપરવાની શરૂઆત કરી છે, પણ તેમ છતાં વિકસિત રાષ્ટ્રોના સંદર્ભમાં આપણે જે વાત કરીએ છીએ લક્ષણો બધા વિકસિત રાષ્ટ્રોના સંદર્ભમાં છે. એટલે એના સંદર્ભમાં આપણી જૂની ખેત પદ્ધતિઓ, સાથે સાથે જૂની પુરાણી યંત્રો, જૂના સાધન સામગ્રીઓ આપણી જે આપણી પાસે ચાલે છે એવા જૂના સાધનોથી આપણે કામકાજ ચલાવીએ છીએ. રૂઢિચુસ્ત માળખું, બહુ જ આ સમાજમાં રૂઢિચુસ્તતા એટલી બધી છે જેના કારણે દેશનો એક મોટો ભાગ આવક મેળવવાથી વંચિત રહી જાય છે. હજુ પણ આપણે સમજીએ છીએ કે દેશની અંદર કુલ જનસંખ્યા આપણી છે ને એમાં 48% સ્ત્રીઓ અને 52% પુરુષ છે. મતલબ બંને સરખા જેવું પ્રમાણ છે. પણ તેમ છતાંય હજુ પણ દેશમાં મોટે ભાગે
પુરુષ જ કામ કરે એવી માનસિકતા, એવી રૂઢિચુસ્તતા આપણને જોવા મળે છે. એટલે દેશનો એક મોટો હિસ્સો 48% લોકો ઘરે કામની અંદર બેસી રહે છે અને ઘરકામમાં એવા કામમાં ફસાયેલા રહે છે જેમાંથી એને કોઈ આવક મળતી નથી. હવે જો એ 48% હિસ્સો પર ભાગીદારી લોકો પણ જો આવક મેળવવામાં લાગી જાય તો દેશની માથાદીઠ આવક ખૂબ ઊંચી આવી શકે એમ છે. તો બહુ અગત્યનું આ આપણે રૂઢિચુસ્ત માળખું જે પ્રમાણે પરંપરા હોય એ પ્રમાણે ચાલે જવું, કંઈ બદલાવ ન કરવો એવી માનસિકતા આપણી, અને આ બધી માનસિકતા એટલે ઓછું ઉત્પાદન જોવા મળે છે. બરાબર. દ્વિમુખી અર્થતંત્ર કયું, તો એમાં એક બાજુ ગામડામાં શું જોવા મળે છે આપણે એ જોઈએ. એક બાજુ ગામડામાં જૂની ખેત પદ્ધતિઓ, સાથે જૂના યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત માનસ, અને આ બધાના કારણે ઓછી આવક હોય છે. આ એક બાજુનો અર્થતંત્રનો પાયો જોયો આપણે. એથી વિરુદ્ધ બીજી બાજુ જોઈએ, શહેરના વિસ્તારોમાં જોઈએ તો દ્વિમુખી અર્થતંત્ર કહ્યું ને, એક બાજુ આ ચાલે છે ગામડાઓની અંદર, જ્યારે બીજી બાજુ શહેરી વિસ્તારની અંદર આધુનિક ઉદ્યોગો આવી ગયા. બરાબર. નવા નવા ઉદ્યોગોનો રોજ કદાચ વિકાસ થતો જાય છે. સાથે સાથે નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને એમની જીવનશૈલી પણ આપણા કરતાં વૈભવી, લાઈફસ્ટાઈલ આપણા કરતાં અલગ હોય, બોલી અલગ હોય, ખોરાક લેવાની રીતો, કપડાં પહેરવાની રીત ભાત બધું અલગ હોય. બરાબર. એટલે આપણે કદાચ કોઈ શહેરનો વ્યક્તિ ગામડામાં આવી જાય તો આપણે કંઈ કદાચ વ્યવસ્થિત ઠાઠમાઠ થઈને નીકળ્યો ને તો આપણે વાતો કરીએ કે જો આ ફેશનવાળો આવ્યો, જેને આપણે ફેશન કહીએ છીએ. એ બીજું અર્થતંત્ર આપણું, દ્વિમુખી અર્થતંત્રનો બીજો પાયો શહેરી વિસ્તારમાં. બીજી બાજુ શહેરોમાં શું જોવા મળે છે, તો નવી ઉત્પાદન પદ્ધતિઓ, નવી યંત્ર સામગ્રી, બરાબર. ઉત્પાદન પદ્ધતિ પણ સારી, યંત્ર સામગ્રી પણ નવી, સાથે સાથે આધુનિક યંત્રો, અને વૈભવી જીવન જોવા મળે છે. આવું વિકાસશીલ રાષ્ટ્રોમાં જોવા મળે છે. વિકસિત રાષ્ટ્રોમાં આવું કંઈ જોવા મળતું નથી. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આ બહુ જોવા મળે છે. ગામડાઓમાં અને શહેરોની રહેણી કહેણી જીવનશૈલીમાં બહુ જ મોટો તફાવત આપણને જોવા મળે છે. તો વિકાસશીલ રાષ્ટ્રનું અગત્યનું લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. બરાબર. અહીંયા પાછા બે પોઈન્ટની આપણે ચર્ચા કરી. દ્વિમુખી અર્થતંત્રમાં એક બાજુ ગામડા લેવાના અને બીજી બાજુ શહેરો. આ દ્વિમુખી અર્થતંત્ર હોય છે. એમાં ડિફરન્ટ તફાવત શું હોય છે, તો કે ગામડાની અંદર જૂની ખેત પદ્ધતિઓ હોય છે, યંત્ર સામગ્રી પણ જૂની, બહુ જ મોટું કારણ છે રૂઢિચુસ્ત માનસ, અને આ બધાના કારણે આવક ઓછી. જ્યારે શહેરોની અંદર નવી ઉત્પાદન પદ્ધતિઓ આવી ગઈ હોય છે, નવી ટેકનોલોજી આવતી હોય છે રોજ, એટલે એ પણ એનો ફાયદો મળે છે. યંત્રો સામગ્રી દર વર્ષે નવા આવે છે, વાપરતા જાય છે. આધુનિક યંત્રો વાપરતા થયા, જૂની પદ્ધતિઓ મૂકીને નવી ટેકનોલોજી તરફ વળી ગયા, અને એના કારણે એમનું જીવન વૈભવી, સારું જીવન જીવતા હોય છે, આવક વધુ જોવા મળે છે. તો આ વિકાસશીલ રાષ્ટ્રનું 7મું લક્ષણ આપણે જોયું. આગળ જોઈશું આપણે વિકાસશીલ રાષ્ટ્રનું 8મું લક્ષણ, પાયાની અપર્યાપ્ત સુવિધાઓ. બહુ જ અગત્યનું છે. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર આ સુવિધાઓ બહુ ઓછી, શબ્દ જેવો છે અપર્યાપ્ત, અને આગળ કેવું છે પાયાની, એટલે કે જે જરૂરિયાત જ છે એવી સુવિધાઓ. પાયાની અપર્યાપ્ત સુવિધાઓ. અપર્યાપ્ત એટલે ઓછી. જે જરૂરિયાત હોય છે એ સુવિધાઓ બહુ ઓછી મળે છે. કઈ કઈ સુવિધાઓ આજના સમય પ્રમાણે જીવન જીવવા માટે કઈ કઈ સુવિધાઓ આપણી જરૂરિયાત હોય છે. આપણે સામાન્ય રીતે કીધું કે ભાઈ ખોરાક, રહેઠાણ, આવાસ એ તો જોઈએ છે, બરાબર છે, પોશાક, કપડાં, પણ સાથે સાથે વર્તમાન સમયની અંદર આધુનિકતા પ્રમાણે આપણે કેટલીક બીજી જ પાયાની જરૂરિયાત પણ હોય છે. જેમ કે આજના સમયની જરૂરિયાત જોઈએ તો મોબાઈલ, ઇન્ટરનેટ, બેંક, વીમો, વાહન વ્યવહાર,
બરાબર, સંદેશા વ્યવહારના માધ્યમો, આ બધી સુવિધાઓ વર્તમાન સમયની અગત્યની જરૂરિયાત બની ગઈ છે કે એના વગર આપણા કામકાજ અટકી જાય. બરાબર, વીજળી, એક દિવસ ખાલી 24 કલાક આપણને લાઇટ ન આવે ને તો ઘરમાં આપણે કેટલા કામ અટકી જાય, ફાફા પડી જાય આપણે ઘરમાં. પહેલા ચાલતું હતું જ્યારે નહોતી ત્યારે, પણ હવે એના વગર ચાલે એવું નથી. તો આ બધી જે સુવિધાઓ છે ને એ આપણી પાયાની પર્યાપ્ત સુવિધાઓ છે. બરાબર છે, તો એ બધી સુવિધાઓ એ અહીંયા અપર્યાપ્ત એટલે કે બહુ ઓછા પ્રમાણમાં મળે છે, જોઈએ એટલું નથી મળતું. આ બધી સુવિધાઓ જોઈએ એટલી મળતી નથી. એ વિકાસશીલ અર્થતંત્રનું એક મોટું લક્ષણ છે. વિકસિત રાષ્ટ્રમાં બધી સુવિધાઓ દરેકને મળે છે. બરાબર, એ દરેકને મળે છે. તો જોઈએ અપર્યાપ્ત સુવિધાઓની અંદર કઈ કઈ સુવિધાઓ એમને ખાસ ઓછી મળે છે, તો જેની અંદર વિકાસ માટે અનિવાર્ય એવી ઘણી બધી સુવિધાઓ જે આજના સમય માટે આપણો વિકાસ કરવા માટે જરૂરી છે, જેની અંદર શિક્ષણ સૌથી અગત્યનું માધ્યમ એટલે શિક્ષણ, વાહન વ્યવહાર, સાથે સાથે રેલવે. બરાબર, આ બધી સુવિધા વાહન વ્યવહારની સાથે અંદર આપણે રેલવે પણ લખી દઈએ, સંદેશા વ્યવહાર, વીજળી, આ બધા માધ્યમોની વર્તમાન સમયમાં જરૂરિયાત હોય છે. આરોગ્ય, બેન્કિંગ, વગેરે સુવિધાઓ અપર્યાપ્ત હોય છે, એટલે કે ઓછી હોય છે. બરાબર, વિકાસશીલ રાષ્ટ્રોમાં જ આવું જોવા મળે છે. આપણા દેશમાં પણ જોઈએ કે આ બધી સુવિધાઓ આપણને ભલે આમ સમજીએ પણ હજુ પૂરતા પ્રમાણમાં મળી નથી. શિક્ષણ હજુ સુધી દરેક વર્ગના લોકોને નથી મળી શક્યું. વાહન વ્યવહાર આપણે જોઈએ છીએ કે આજે દેશની અંદર જાહેર પરિવહનની સાથે પ્રાઇવેટ ખાનગી પરિવહન પણ એટલું બધું બહુ મોટા પાયે ચાલે છે. આપણા ગામની અંદર બસો જોઈએ તો આપણે જોયું છે ઘણી જગ્યાએ બસોની કેપેસિટી કરતાં પણ ઘણા બધા લોકો એની અંદર બેઠા હોય છે. ઘણીવાર દ્રશ્યો એવા જોવા મળે કે તહેવારો એવું કંઈ હોય તો બસોની ઉપર પણ આપણને જોવા મળે છે. વિકસિત રાષ્ટ્રમાં આવું કંઈ જોવા મળતું નથી. મતલબ આ એવું દર્શાવે છે કે વાહન વ્યવહારની હજુ જરૂરિયાત છે એટલા વાહનો નથી. બસ સ્ટેન્ડ આપણે જોયું હોય તો ઘણીવાર એવું બને છે, એવા દ્રશ્યો આપણે પણ જોયા હશે ને ક્યારેક આપણે પણ એમાં ભાગ લીધો હશે કે બસ આવતી હોય ને બસ ઊભી રહે પહેલા દોડતા ને દોડતા બારીમાંથી ગરકી જઈએ, અંદર સામાન નાખી દઈએ, પર્સ નાખી દઈએ, આપણો કદાચ કોઈ રૂમાલ મૂકી દઈએ. અને ઘણી જગ્યાએ તો એવું પણ હોય કે નાનકડો છોકરો હોય ને લઈને એના પપ્પા દોડતા હોય, જા બેટા બારીમાંથી અંદર નાખી દે, 2 સીટ રોકી લેજે. બરાબર, એવા દ્રશ્યો પણ આપણને જોવા મળે. અને કદાચ આપણને કોઈ કે નાખ્યા હશે અંદર, જો કદાચ આપણો વારો આવી ગયો હોય ક્યારેક તો સ્વાભાવિક છે. આ એવું દર્શાવે છે કે વાહન વ્યવહારની અછત છે. જો પૂરતા પ્રમાણમાં વાહનો મળતા હોય તો, પૂરતા પ્રમાણમાં બસનું પ્રમાણ હોય તો. પ્રાઇવેટ વાહનોની અંદર આપણે જોયા હોય છે કે ભાઈ 8નું સીટિંગ હોય ને એની અંદર 15 જણા બેસાડીને લઈ ગયા હોય, તેમ છતાંય 2-4 જણા પાછળ લટકાણા હોય, ઊભા હોય પાછળ. બરાબર, અને આપણું સૌરાષ્ટ્રનું ખાસ મોટું વાહન એટલે છકડો. ઘણીવાર બધા જોયા હોય છે, ઘણા બધા લોકો એક જ છકડામાં બેસીને જતા હોય. પરિવહનની વાત કરીએ તો પછી બમ્પ આવે તો આગળથી ઊંચો થઈ જાય, હેલિકોપ્ટર બની જાય છકડાનું, એવું પણ થાય. તો બહુ અગત્યનું એ છે કે આ બધી સુવિધાઓ, પાયાની સુવિધાઓ, વીજળી, ઘણીવાર અત્યારે તો બહુ સારું છે કે દેશમાં આપણે લગભગ 24 કલાક વીજળી પ્રાપ્ત થાય છે, પણ તેમ છતાં ક્યારેક એનો અભાવ જોવા મળે છે. આરોગ્ય, દેશના પ્રધાનમંત્રી દ્વારા કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બહુ સારી એવી વ્યવસ્થા આરોગ્યની કરેલી છે, તેમ છતાં દરેક વ્યક્તિને, બરાબર, દરેક વ્યક્તિને પોતાની આરોગ્યને લગતી જેટલી જોઈએ એટલી સુવિધાઓ વર્તમાન સમયમાં પ્રાપ્ત થતી નથી. બેન્કિંગ, આ બધી જે સુવિધાઓ જે છે એ અપર્યાપ્ત એટલે કે ઓછા માત્રામાં પ્રમાણ મળે છે. બરાબર, ઓછા માત્રામાં મળે છે એટલે એને વિકાસશીલ રાષ્ટ્ર કહી શકાય. છેલ્લું અને અગત્યનું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ રાષ્ટ્રો પાછળ કેમ રહી ગયા તો એનું કારણ આ છે, એનું લક્ષણ આ, એમાં આવું લક્ષણ જોવા મળે છે. એટલે તો એ 9મું અગત્યનું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. એ વેપાર કરે છે પણ એનું સ્વરૂપ કેવું હોય છે કે એમને બહુ આવક મળતી નથી. તો એ વ્યાપારનું સ્વરૂપ આપણે સમજીએ. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ અથવા માળખું તમે ગમે તે લખી શકો છો.
આંતરરાષ્ટ્રીય પ્રમાણ જોઈએ, વિશ્વના બજારોમાં જોઈએ કે આજે એક દેશ કદાચ બીજા દેશમાં વેપાર કરે છે, બરાબર, તો વિકાસશીલ રાષ્ટ્રનો વેપાર કેવો હોય છે આપણે એ સમજીએ કે ગમે એટલો વેપાર કરે ને તેમ છતાં દેશની માથાદીઠ આવક કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો નથી. તો એ કેવું સ્વરૂપ ધરાવે છે? તો અહીંયા મુખ્યત્વે એ લોકો જે બહાર જે વસ્તુ આંતરરાષ્ટ્રીય વેપાર માટે બે શબ્દો બહુ અગત્યના છે, એક છે નિકાસ અને એક છે આયાત. આ બે શબ્દો યાદ રાખજો, નિકાસ અને આયાત. નિકાસ એને કહેવાય કે જે દેશમાં બનતી વસ્તુઓને બીજા દેશમાં વેચીએ એને નિકાસ કહેવાય. આયાત એને કહેવાય કે બીજા દેશમાંથી વસ્તુ ખરીદીને આપણે દેશમાં લાવીએ એને આયાત કહેવાય. હવે સામાન્ય રીતે આપણને ખબર પડી જાય કે વેપાર ત્યારે જ સરળ સારો થાય, ફાયદો થાય જ્યારે આપણી બનતી વસ્તુઓ બીજા દેશની અંદર મોંઘા ભાવે વેચાય, એનું પ્રમાણ વધુ હોય, બહાર વેચવાનું પ્રમાણ વધુ હોય અને બહારથી જે લાવવી પડે એ વસ્તુ એ આપણને સસ્તી મળતી હોય ને એનું પ્રમાણ ઓછું હોય તો દેશને ફાયદો થાય. પણ આપણા દેશમાં અથવા વિકાસશીલ દેશોની અંદર આ પ્રમાણ થોડું અલગ જોવા મળે છે, વિરોધી જોવા મળે છે. એટલે કે બહારથી લાવવાની વસ્તુનું પ્રમાણ વધુ હોય છે, મોંઘી હોય છે, દેશમાંથી જે વસ્તુ બહાર વેચાય છે એનું પ્રમાણ ઓછું હોય છે અને સસ્તી હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણને હંમેશા ખોટ જાય છે. એટલે રાષ્ટ્રો વિકાસ કરવાના બદલે પાછળ રહી જાય છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રોનું બહુ અગત્યનું લક્ષણ છે એનું આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે જોઈએ તો અહીંયા મોટે કઈ કઈ વસ્તુની નિકાસ, બહાર કઈ કઈ વસ્તુઓ વેચે છે? તો મોટે ભાગે બહાર છે ને કાચી વસ્તુઓ વેચે છે, એટલે કે કૃષિ પેદાશો, ખેતીમાંથી જે કંઈ અનાજ ઉત્પન્ન થયું અનાજ સીધું બહાર વેચી દઈશું, સસ્તું વેચાશે. પછી એ જ અનાજમાંથી કદાચ સરસ મજાના બિસ્કીટ કે અલગ અલગ ફ્લેવર વસ્તુ એનો લોટ દળી બહારથી પાછો દેશમાં આવશે ને તો મોંઘા ભાવે આવશે, બરાબર. એટલે બહુ અગત્યનું છે અહીંયા કાચી પેદાશોની બહાર નિકાસ થાય છે, જેમાં કૃષિ પેદાશો, બગીચાની પેદાશો અને કાચી ધાતુઓ. કૃષિ પેદાશો આપણે વેચીએ છીએ, બગીચાની પેદાશો અને કાચી ધાતુનું નિકાસ કરીએ છીએ. કાચી ધાતુ એટલે કે સમજી લઈએ કે લોખંડની કાચી ધાતુ લોહ અયસ્ક કહેવાય, એને કાચી ધાતુ લોખંડ બનાવ્યા પહેલા આપણે એને વેચી દઈએ અને એ કંપનીવાળા, બહારની વિદેશી કંપનીવાળા એ આપણી પાસે કાચું લોખંડ ખરીદે, એ લોખંડમાંથી સાધન સામગ્રી બનાવે, એ સાધન સામગ્રી આપણા દેશમાં મોંઘા ભાવે વેચે, બરાબર. તો કાચી સામગ્રી સ્વાભાવિક છે, કાચી સામગ્રી બહાર વેચીએ એ આપણને સસ્તી જ વેચાય. એટલે અહીંયા આવી વસ્તુઓની એ નિકાસ કરે છે. આ પ્રદેશની આ પ્રકારની જે નિકાસ છે એનું માંગ ઓછી હોય, માંગ ઓછી હોય એટલે એનો ભાવ પણ કેવો હોય છે? ઓછો હોય છે. જ્યારે આ નિકાસમાંથી કમાણી, આની વસ્તુ નિકાસ કરે છે એટલે કમાણી કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે બહારથી જે વસ્તુ દેશમાં આયાત કરવાની છે, લાવવાની છે, એ લાવવાની વસ્તુ કઈ કઈ છે? તો કે ઔદ્યોગિક પેદાશો, ઔદ્યોગિક પેદાશો, ઉદ્યોગોની વસ્તુઓ આપણે જે છે એ બહારથી આપણે આયાત કરીએ છીએ. સાથે સાથે યંત્ર સામગ્રી, યંત્રો બનાવેલા, લોખંડ, કાચું લોખંડ વેચી દઈએ છીએ, યંત્રો બહારથી ખરીદીએ છીએ, યંત્ર સામગ્રી વગેરેની આયાત, બરાબર. આ બધી વસ્તુઓની આયાત કરી છે જે આપણને મોંઘી પડે છે. એટલે દેશ પર વિદેશી દેવું વધતું જાય છે. દેશનું વિદેશી દેવું વધે છે કેમ કે આ બધી વસ્તુઓ જે હોય છે આયાત કરીએ છીએ એ વસ્તુ આપણને બહારથી કેવી મળે છે? મોંઘી મળે છે. અને મોંઘી મળે છે અને આ વસ્તુ જે વેચીએ છીએ એ સસ્તી જાય છે, પરિણામે કમાણી ઓછી થાય છે. આ બધી વસ્તુઓ સસ્તી બહાર જાય છે અને એમાંથી જ બનાવેલી વસ્તુઓ જ્યારે આપણે ખરીદી તો આપણને બહુ મોંઘા ભાવ મળે છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ આપણો અહીંયા નકારાત્મક જોવા મળે છે. આમ આ બધા લક્ષણો જે કોઈ પણ રાષ્ટ્રમાં જોવા મળતા હોય, આ નવે નવ લક્ષણોની આપણે ચર્ચા કરી, એ તમામ રાષ્ટ્રોને વિકાસશીલ રાષ્ટ્ર કહેવાય. હવે પરીક્ષાની અંદર પ્રશ્ન કદાચ ફેરવીને પણ પૂછવામાં આવે કે ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે કે નહીં, ચર્ચા કરો. તો આપણે શું આપવું પડે કે વિશ્વ બેંક દ્વારા જે વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો 9 આ પ્રમાણે દર્શાવેલા છે, અને 9 લક્ષણો જો ભારતમાં જોવા મળે છે તો હા, ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે. અને નથી મળતા તો ના, ભારત વિકાસશીલ રાષ્ટ્ર જોવા નથી.
પણ આ બધા જ લક્ષણો ભારત રાષ્ટ્રની અંદર બરાબર ફિટ થઈ જાય છે, એટલે ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે એવું આપણે કહી શકીએ. તો આપણો આગળનો નેક્સ્ટ મહત્વનો અગત્યનો ભાગ છે એ છે આર્થિક પ્રવૃત્તિઓ અને બિન આર્થિક પ્રવૃત્તિઓના પ્રવૃત્તિઓના આધારે દેશની આવક અને વધે કે ઘટે એ નક્કી થાય છે. બરાબર છે. તો આપણે આ પ્રવૃત્તિઓને સમજવી પડશે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો સામાન્ય અર્થ આપણે સમજી લઈએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેમાંથી આવક મળતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, કોઈ પણ કામ કરીએ એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. બરાબર. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એની વ્યાખ્યા આપણે સમજીએ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે આવક મેળવવા માટે જ કામ કરીએ છીએ આપણે. બરાબર. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બહુ મોટું ખાલી સામાન્ય એની વ્યાખ્યા કે આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવી કે ખર્ચ કરવી. બરાબર. એનો એવો હેતુથી જે કંઈ પણ પ્રવૃત્તિ કરતા હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો કોઈ પણ ખેડૂત કે જે કંઈ ખેતી કરે છે તો આવક મેળવવાના હેતુથી જ કરે છે. બરાબર છે. એ કોઈ સેવા કામ માટે નથી કરતો. બરાબર. તો એક ખેડૂત ઉદાહરણ તરીકે જોઈએ, દાખલા તરીકે ખેડૂત. બરાબર. એ જે કંઈ પ્રવૃત્તિ કરે છે એનો હેતુ એવો હોય છે કે જે કંઈ વાવેતર કરે છે કે એમાંથી એને કંઈક આવક મળે, એમાંથી એને કંઈક પૈસા મળે. સાથે સાથે કારીગર. બરાબર. એ પણ જે કંઈ પણ કામમાં રોકાયેલો છે કામ એટલા માટે કરે છે કે એમાંથી એને કંઈક મેળવવાની ઈચ્છા છે. વેપારી વ્યાપાર કરે છે તેને એવું હોય કે એમાંથી એને નફો થાય, ફાયદો થાય અને એમાંથી પોતાને બે પૈસાની આવક મળે. એ પણ એનો એ હેતુ હોય છે. સાથે સાથે શિક્ષક. અહીંયા તમને જે કંઈ ભણાવવામાં આવે છે એ બધા જે કંઈ ભણાવવા માટે આવે છે એમનો હેતુ એવો હોય કે અહીંયા ચાલે છે તો એમાંથી એમને આવક મળે છે. હવે શિક્ષક બે પ્રકારમાં આવે છે, ખાસ ધ્યાન રાખી. ઘણા શિક્ષકો એવા પણ હોય છે કે માત્ર ને માત્ર સામાજિક સેવા કરવાના ઉદ્દેશથી સંસ્થાની અંદર પોતાનું નોલેજ આપતા હોય. બરાબર. તો એને આપણે આર્થિક પ્રવૃત્તિમાં નહીં ગયું. પણ આપણે વ્યવસાયિક ક્ષેત્રની જો વાત કરીએ તો ઓલ ઓવર જે કે બધા શિક્ષકો ભણાવી રહ્યા છે સરકારી કે પ્રાઇવેટ માધ્યમની અંદર એ બધા આવક મેળવવાના હેતુથી કામ કરી રહ્યા છે. એટલે શિક્ષકને પણ આપણે આર્થિક પ્રવૃત્તિ અંતર્ગત મેળવશું. બરાબર. તો પહેલું છે એની વ્યાખ્યા કે આવક કે ખર્ચ કરવાના હેતુથી કામ કરવામાં આવતું હોય એવું કોઈ પણ પ્રવૃત્તિ. આટલા જ ઉદાહરણ છે એવું નહીં, ઘણા બધા લોકો કોઈ પણ બરાબર તમારા ખેતરમાં કામ કરનારો મજૂર પણ જે છે ને એ પણ જો આવક મેળવવાના હેતુથી કામ કરે છે તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર. સામે બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ પણ સમજી લે. આનું વિરોધી બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આનું વિરોધી લઈ લેવાનું. પેલામાં આવક મેળવવાની ઈચ્છા રાખવાની હતી, આમાં આવક મેળવવાની કોઈ ઈચ્છા નહીં રાખવાની. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે જે પ્રવૃત્તિનો હેતુ એવી કોઈ પણ પ્રવૃત્તિ આવક મેળવવાનો ના હોય. એ કામ કરે છે પણ એને કોઈ એવો હેતુ નથી કે એને એમાંથી પૈસા મેળવવા છે, એનામાંથી આવક મેળવવાની છે કે ખર્ચ કરવાનો, આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો કોઈ હેતુ ન હોય તો બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે. કયા કયા ઉદાહરણ એની અંદર આવશે? તો આપણે આજુબાજુમાં જેવા કેટલાય ઉદાહરણો આપણને જોવા મળે કે જે આવી બિન આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. તો એની અંદર આવશે આપણી માતા પોતે.
બાળકને ઉછેરે છે, નાનપણથી એ મોટો કરે છે, તેને એ કોઈ વળતર મેળવવાની અપેક્ષા એની પાસે હોતી નથી. એ પોતાની ફરજના ભાગ સ્વરૂપે પોતાના બાળકને નાનાથી મોટો કરવાનું કામકાજ કરે છે. એ જે પ્રવૃત્તિ કરે છે એ બિન આર્થિક છે, એમાં એને કોઈ વળતર મેળવવાની, આવક મેળવવાની અપેક્ષા હોતી નથી. અથવા સમાજ સેવાના કાર્યો, કોઈ પણ વ્યક્તિના સમાજ સેવાના કાર્યો, બરાબર. આ કોઈ પણ વ્યક્તિ આવશે, કોઈ સરસ મજાના બગીચાની અંદર કામકાજ કરવા જતું હોય, કોઈ સમાજની અંદર કોઈ મોટું ફંક્શન હોય ત્યારે વિનામૂલ્યે કંઈક પણ કામમાં જોડાઈ જતા હોય, બરાબર છે. કોઈ ગામની અંદર સરસ મજાનો બગીચો બનાવ્યો અને એમાં કદાચ પાણી પાવા માટે રોજ પોતાની સ્વેચ્છાએ જતા હોય, બરાબર. જેને કોઈ પણ વળતર મેળવવાની અપેક્ષા ન હોય, જે કંઈ પણ કામમાં રોકાયેલા હોય એ તમામ વ્યક્તિને, બરાબર, એ તમામ વ્યક્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કરનારા વ્યક્તિ કહેવાય. તો એવી તમામ પ્રવૃત્તિઓ, જેને બિન આર્થિક પ્રવૃત્તિઓ આપણે કહી શકીએ છીએ. તો બહુ જ અગત્યનું છે કે જેટલી પણ પ્રવૃત્તિઓ આપણી આજુબાજુ થાય છે ને, બે ભાગમાં વહેંચાયેલી હોય છે, કે આર્થિક પ્રવૃત્તિઓ અને બીજું છે બિન આર્થિક પ્રવૃત્તિઓ, બરાબર. ત્યારબાદ આપણા આગળનો પોઈન્ટ એ છે, અને નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ચર્ચા કરશું